ત્રિપાઠી। માં અંબાની કૃપાથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન। પરિક્રમા દરમિયાન કુલ 13 લાખ લોકોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી। સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઈ કર્મીઓનું માતાજીના પ્રસાદની કીટ આપી સન્માન કરાયું। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીની અસીમ કૃપાથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન થતા ગબટડેટી પરિક્રમા પ્રવેશ ખાતે માતાજીની પૂજા અર્ચના કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી। આ પ્રસંગે પ્રવેશ ચોક ખાતે સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઈ કર્મીઓનું માતાજીના પ્રસાદની કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। અંબાજી ગબર ખાતે એક જ જગ્યાએ 51 શક્તિપીઠોના દર્શન કરવાનો લાવો મળતા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા। તારીખ 12મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે 16મી ફેબ્રુઆરી સુધીમાં 13 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુ યાત્રાળુઓએ શ્રી 51 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। 5 દિવસીય મહોત્સવ દરમિયાન પરિવહન, પરિક્રમા, ભોજન પ્રસાદ, વિસામો, પાણી, આરોગ્ય, વીજળી, કાયદો વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેની જવાબદારી નિભાવનાર તમામ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વિભાગોની કામગીરીને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું। સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમિયાન મીડિયા મેનેજમેન્ટ અને મેળાના પ્રચાર પ્રસારનું સુંદર કવરેજ અને લાખો લોકોને મેળાની પળેપળનું કવરેજ, માહિતી, સમાચાર પહોંચાડનાર માહિતી ખાતું, પાલનપુર અને ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિશ્રીઓનું પણ વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માએ તમામ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિતનો આભાર માન્યો। માં અંબાની કૃપાથી આશીર્વાદથી આ મેળો સુખરૂપ સંપન્ન થયો છે તેમ જણાવી અંબાજી શક્તિપીઠ શ્રેષ્ઠ શક્તિપીઠ છે। દેશ દુનિયામાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે આ શ્રેષ્ઠ શક્તિપીઠ સ્વચ્છ શક્તિપીઠ બને તે આપણા સૌની ફરજ છે તેમ જણાવી શક્તિપીઠ અંબાજીને આખું વર્ષ ચોખ્ખું ચણાક રાખવા અનુરોધ કરાયો। આ પ્રસંગે ટીમ બનાસકાંઠાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 5 દિવસ પછી આજે તેની પૂર્ણાહુતિ પર જ્યારે પહોંચી ગયું છે, ત્યારે ગત 5 દિવસનું જો સ્મરણ કહીએ તો અભૂતપૂર્વ રીતે આ વર્ષે પરિક્રમા મહોત્સવનું ઉત્સવ મનાવવામાં આવ્યો છે। 10 લાખથી પણ વધુ યાત્રિકોએ આ મહોત્સવમાં આ વર્ષે ભાગ લીધો છે। વિવિધ પ્રકારની યાત્રાઓનું જે આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું, પાલખી યાત્રા, શંખ યાત્રા, જ્યોત યાત્રા, ધ્વજા યાત્રા, મશાલ યાત્રા, શંખ યાત્રા, અને આજે જેનો આપણે અંત જે છે એ ખૂબ જ મધુર અને યાદગાર બની જાય એવા મંત્રોચ્ચાર સાથે કર્યું। ત્યારે પ્રથમ દિવસે જ્યારે આપણે શંખ યાત્રાની સાથે શંખનાદ સાથે અને મા અંબાના ચરણોમાં એક પ્રાર્થના સાથે કર્યું હતું કે કોઈ પણ વિઘ્ન વગર આ મહોત્સવ સારી રીતે પૂર્ણ થઈ જાય। તો આજે મા અંબાના ચરણોમાં આપણે શીશ નમાવીને મા અંબાનો આભાર માનીએ છીએ કે 5 દિવસ ખૂબ જ સફળતાથી અને વિઘ્ન વગર સંપૂર્ણ થયા છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નથી બન્યો 5 દિવસમાં। પહેલાં કહ્યું એવી રીતે 10 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની જે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા છે તેનો લાભ લીધો। મેડિકલ સેવાઓ જે છે, પોલીસનો બંદોબસ્ત જે છે, કે પીણાના પાણીની સેવા હોય કે પછી જે સેવા કેમ્પ દ્વારા પરિક્રમા પથ ઉપર જે સેવા કરવામાં આવતી છે, આ બધા જ એલિમેન્ટ્સનું જે આ ખૂબ જ સુંદર એક કોન્ફ્લુએન્સ થયું હતું તેનું જ પરિણામ છે કે આજે 16 તારીખની સંધ્યાકાળે આપણે અહીંયા ઊભા છીએ અને ખૂબ જ ગર્વ થાય છે વહીવટીતંત્ર વતી, શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફ વતી આ વાત આપ સૌ સુધી પહોંચાડવા માટે કે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2014 ખૂબ જ સફળતાપૂર્વક, ઉલ્લાસપૂર્વક અને યાદગાર બની જાય તે રીતે ઉજવવામાં આવ્યો છે। મા અંબાના ચરણોમાં પ્રાર્થના કે આવનારા વર્ષોમાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ આ પ્રકારના કાર્યક્રમો અને યાત્રાઓનું આયોજન કરતો રહે અને વિશ્વ કલ્યાણ અને આપણા ધર્મના રક્ષણ માટે આ અંબાજી જે છે એ તીર્થસ્થાન તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત થાય। રિપોર્ટર મનુ પરમાર, સંબંધ ભારત ન્યૂઝ, દાતા, અંબાજી।